વડોદરા શહેરના લક્ષ્મીપુરા અને ગોરવા પોલીસે જુગારના જુદા જુદા 2 કેસ કરી કુલ 7 જુગારીઓની 2.5 લાખની મત્તા સાથે અટકાયત કરી છે. ન્યૂ અલકાપુરી શેરવુડ્સ બંગલો પાછળ ખુલ્લામાં કેટલાક લોકો જુગાર રમતા હોવાની માહિતી મળતા લક્ષ્મીપુરા પોલીસે દરોડો પાડી પ્રવીણ હાઉસિંગભાઈ અમલીયાર, રણજીત ડાયાભાઈ બારિયા અને સન્ની રમેશભાઈ બજાણિયાને ઝડપી પાડી રોકડ રૂપિયા 11,280 કબજે કર્યા હતા. જ્યારે ગોરવા પોલીસે સ્વામી વિવેકાનંદ હાઇટ્સ 3 સામે શાક માર્કેટ પાછળ જુગાર રમતા રવિ પ્રકાશભાઈ ચાવડા, ગૌતમ કાંતિલાલ સાવલિયા અને રવિશંકર ઇન્દ્રાસન શર્મા તથા ચિરાગ કમલેશભાઈ દરજીને ઝડપી પાડી રોકડ રૂપિયા 20,800 અને 5 મોબાઈલ ફોન કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.